જમતા એક દિવસ તપસ્વી જમી રહ્યા, પછી અન્નનો થોડો જ ભાગ બચેલો હતો અને મારી માએ તે મને મારી પાતળમાં પીરસી દીધો અને મેં જમી લીધું, પણ પાત્રમાં જોયું તો કાંઈ બચ્યું નહોતું અને માને મેં કહ્યું કે માં તું ભૂખી છે, તારે માટે કાંઈ બચ્યું નથી. તો મારી માએ મને મારે ખાતર ઉપવાસ કર્યો અને બીજા દિવસે બધાએ જમી લીધા. પછી એ અન્ન બચ્યું હતું તેને રાખી અને બનાવી છે. માં પોતાના દીકરા માટે શું નથી કરી શકતી, બધું કરે છે, પણ આજના દીકરા માં અને બાપને કહે છે કે તમે શું જાણો છો. માં ને કહે છે આજના દીકરા કે તમે શું જાણો છો, પણ જે એ ન જાણતા હોત ને તો તું આ શબ્દ ન બોલી શક્યો હોત. જો માં અને બાપ એ શબ્દ ન જાણતા તો તું આ શબ્દ નથી બોલી શક્યો કે તમે શું જાણો છો. જ્યારે માં અને બાપ તને શીખડાવે છે, માં તારા માટે ભૂખી રહે છે, માં પોતા નીલા ઉપર ધોઈ જશે, તને સુખામાં સુવડાવશે અને તારી સંભાળ રાખશે, તને બરોબર જમાડશે, ત્યારે તું આજ આ માની સામે આવા શબ્દ બોલે છે. આ કળિયુગ છે, એવા શબ્દ ન બોલાય. જે માં કરે છે ને એ ભગવાનથી પણ નથી થતો. એવી જનની જોડ સખી નહીં જરેલો, જનની જોડ સખી નહીં જરેલો, એવા મીઠા મીઠા બેહુલા રે લીધી કોરી પાતરે આદમી એવી જનની. વર્ષે વ્યોમવાદળી રેલો, ઘડીક વર્ષે છે વ્યોમવાદળી રેલો, માતાના પ્રેમનો વરસાદ રે આ જનની એવી જનની નહીં મળે એવી જનની. પોતે મા બાપને નથી સમજી શકતા અને એમને સામે તમે સામા થાઓ તો પછી તમારો જીવન ધન્ય નથી, તમારો જીવન મરણ સમાન છે. માં છે ને એ બહુ મોટો શબ્દ છે, એની વ્યથા એની કથા કરવી બહુ અઘરો વિષય છે. તું કિતની अच्छी है, તું કિતની ભૂલી है. ओ माँ तू कितनी अच्छी है, तू कितनी प्यारी है, बोली बाली है. ओ माँ, ओ माँ, ओ माँ. મારા દીકરાને શેની શાક પસંદ છે. જેને માં નથી ને એને પૂછા કરજો કે માં શું હોય છે. તમે વરસાદની અંદર બાઇક ઉપરથી આવતા હશો અને આખા ભીના થઈ જશો તો તમારા બાપ તમારા પિતાશ્રી તો પૂછશે કે તું ક્યાં ઊભો નથી રહી શક્યો, પણ તમારી માં છે ને એ ડાયરેક્ટ એક ટુવાલ લઈને આવશે અને લે બેટા પેલા તારો માથું પૂછ, તને શરદી થઈ જશે. એ માં છે.
પોતે ભૂખી રહેશે પર દીકરાને ક્યારે ભૂખો નહીં રાખે, દીકરીને ક્યારે ભૂખ્યો નથી રાખતી. માં બહુ મોટી મમતા છે. માને સમજવો એ બહુ વિષય અલગ છે. ભગવાન કૃષ્ણ પણ માની મમતાની અંદર રૂવે છે. મથુરાની અંદર કથા આવશે આપણે અંદર. સોનાના વાટકા અને સોનાની થાળીમાં જમવાનું આપે છે, પણ છતાં કાંસાની વાટકી મારી રહી ગઈ ગોકુળમાં, એવું યાદ આવે છે બાપ કૃષ્ણને પણ. માટે માની મમતા બહુ વિષય અઘરું છે. માની મમતા, તમે મા બાપની સેવા કરો, મા બાપની પૂજા કરો. મા બાપના ચરણોમાં ચારો ધામ છે. જો તમે મા બાપને નહીં સમજી શકો તો તમારું જીવન જીવન નથી. જીવન જીવવાનો કોઈ અર્થ જ નથી. નંદ બાવા ને માતા જશોદાજી સાંભળે, નંદ લાલા ને માં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા નંદ લાલા ને સોના રૂપાના જઈ વાસણ મજાના, સોના રૂપાના જઈ વાસણ મજાના. કાસાની તારી મારી રહી ગઈ ગોકુળમાં. કાસાની તારી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા જશોદાજી સાંભળે, નંદ બાવાને માતા જશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા જશોદાજી સાંભળે, નંદ બાવાને માતા જશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. માટે મા બાપની સેવા કરો. તમારી માને ખબર હોય છે કે મારા દીકરાને શું પસંદ છે. ને આજ દુનિયામાં મા બાપ લગ્ન કરાવી દે અને લગ્ન કરતા જ 1 વર્ષ 2 વર્ષ વધીને 3 વર્ષ કે 5 વર્ષમાં જ પછી મા બાપની સામે પોતે દીકરો થાય અને પછી કહે છે કે મારે તમારાથી અલગ રહેવાનું છે. તમે માન બાપની સેવા કરો. તમે 9 મહિના સુધી કોક એક પાયણો પેટ ઉપર બાંધીને તો રાખો, તો તમને ખબર પડશે કે માં શું હોય છે, કે મમત્વ શું હોય છે. માં તમારે માટે એટલું બધું દુઃખ દેખતી હોય, અને જ્યારે એમને સુખ પામવાનો શરીર આવે છે, જ્યારે એમનો સુખ પામવાનો સમય આવે છે, ત્યારે તમે એમને ઘરથી બહાર કાઢીને બીજા ઘરમાં રાખી દો છો અને તમે પોતે સુખ પામો છો. આ તમારું જીવન છે. પછી ભલે ને તમે ગમે એટલા ભગવાનના મંદિરમાં જાઓ, પછી ગમે એટલા મા બાપના નામે પણ ઘણા લોકોએ રૂપિયા લખાવે છે, પણ એ રૂપિયા તમારા કોઈ કામ નથી આવતા. જો જીવતા જીવ તમે તમારા મા બાપની સેવા નથી કરી શકતા, જીવતા જીવ તમે તમારા મા બાપને પૂછો કે માં તને શું જોઈએ છે, પિતા તમને શું જોયું છે. મા બાપની સેવા એ જ પ્રભુ સેવા છે. મા બાપની સેવા કરો, ગુરુની સેવા કરો. પગડીનો પાળનાર, પગડીનો પાળનાર, હાલણીએ ઝૂલનાર, ડેરે રાંદલમાં કંડિયા મેણા રે મારી દોરલા. હે માં કંડિયા મેણા રે મારી દોરલા. રૂપિયો જે
દુખી રહી અને શીખડાવે છે, સાધુ સંતોનો સંગ કરાવે છે, ઋષિઓ સાથે તપ કરવા જવાની રજા આપે છે. પણ મારી માએ મને રજા ના આપી. ઋષિઓ આશ્રમ છોડીને ચાલી નીકળ્યા અને ત્યાંથી મા દીકરા પણ ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા એક બ્રાહ્મણને ત્યાં આવ્યા અને બ્રાહ્મણ પોતાની ગૌશાળામાં રખવાડની જરૂર હતી અને ગૌશાળાઓમાં ગાયો ઘણી હતી, તે બધી નવડાવવાની, ધોવડાવવાની, ધણમાં મોકલાવાની, સાંજે પછી નવડાવીને આ કામ બ્રાહ્મણો મારી માતાને આપ્યું અને મારી માતાને તેના કામમાં બદલામાં 1 ગ્લાસ દૂધ રોજ આપવું એમ નક્કી કર્યું હતું. અને મારી માતાએ બ્રાહ્મણને કહ્યું કે મને નહીં, મારા આ દીકરા માટે તમે 1 દૂધનો ગ્લાસ આપજો. બીજા ચાતુર્માસ આવ્યા. હું મારી માને તેના કામમાં મદદ કરતો. રથયાત્રાનો દિવસ હતો અને બારે મેઘ વરસતા હતા. ચારે બાજુ પૂર આવવા માંડાણા. ધરતીમાંથી ભયંકર અજગરો બહાર નીકળતા વા લાગ્યા અને અમારા ઘરના ઉંબારાના પોલાણમાં એક અજગર સમાઈ ગયો. અને અષાઢી એકાદશીના દિવસે હું અને મારી માતા બ્રાહ્મણના ઘેર આવ્યા અને બ્રાહ્મણ પાસે અઢળક સંપત્તિ હતી અને બધી ગાયોને શણગારેલી. બ્રાહ્મણ મારી માતાને કહ્યું કે જલ્દી ગાયને દોઈ દૂધ લઈ આવો, આજે ઉપવાસ છે, મંદિરમાં આરતી થાય છે. મારી માતા ઉતાવળી ગૌશાળા તરફ જતી હતી અને ત્યાં જ તેનો પગ અજગર પર પડ્યો અને તેના જમણા પગના અંગૂઠા પર અજગરે દંશ આપ્યો અને તરત જ મારી માતાએ નારદ 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 કરતા મારો ખોળામાં માથું લીધું રાખે અને મેં મારી માના મુખમાં ગંગાજળ નાખ્યું અને મા મને છોડીને ચાલી ગઈ. મેં મારી માતાને માફી માંગી કે આ મા, અચાનક ક્યાં તું છોડીને મને જાય છે? ખૂબ દુઃખ થયું. આમ હું અચાનક માતાથી છૂટી ગયો અને મારા ગુરુજીએ મને કેટલું અસ્વસ્થ એટલે કે પીપળાના ઝાડ નીચે બેસી અને તું હવે ઈશ્વરનો આરાધન કર, બીજું તારે કાંઈ નથી કરવાનું. પીપળના ઝાડ નીચે બેઠીને ઈશ્વર સ્વરૂપ પીપળના ઝાડની પૂજા કરું. પીપળના ઝાડ નીચે હું બેઠો કલાકો બેઠીને ઈશ્વરનો ધ્યાન ધરતો હું છું. પ્રત્યક્ષ દર્શનની જખડા કરવા લાગ્યો અને મારી ઈશ્વરને મળવાની, જોવાની તીવ્ર ઈચ્છા થવા માંડાણી. અને ત્યારે જ આકાશવાણી થવા માંડી કે હે નારદ, તને આવા હતા જન્મમાં ઈશ્વર મળશે, તને આ જન્મ નહીં, તને આવતા જન્મમાં ઈશ્વર મળશે. મારો કાળ આવી પહોંચતા હું પરમાત્મામાં લીન થયો અને બ્રહ્માએ સૃષ્ટિનો સર્જન કર્યો અને ત્યારે હું અને મર્યાદી ઋષિઓ ઉત્પન્ન થયા અને ત્યારથી હું હરિગુણ ગાઉં છું અને વીણા વગાડું છું અને ભગવાન મને મારા ચિત્તમાં દર્શન આપે છે. અને પૂર્વ જન્મના જપ તપથી મને શાંત હતું અને એ જ પીપળાના ઝાડ નીચે ઈશ્વર આરાધના કરતો બેઠો હતો અને ત્યારે મારે કાને અવાજ અવતરાડાયો કે રાધે 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 રાધે. મેં આંખ ખોલી તો તરત જ રાધાજીના દર્શન થયા અને રાધાજીના ચરણમાં નમસ્કાર કર્યો અને કરોડો સૂર્યના તેજ સમી રાધા મારો હાથ ચાલી અને મને કૃષ્ણ પાસે લઈ ગઈ. અને રાધાજીએ કૃષ્ણને કહ્યું કે હે ભગવાન, આ નારદજીને એક તંબુરો આપી દો. ભગવાને કહ્યું કે શા માટે? કે હે ભગવાન, આ નારદજી તંબુરો વગાડતા વગાડતા તમારા ભજન કરશે અને તેમના સંસારમાં તણાતા જીવાને મદદ કરવાની શક્તિ છે અને તેથી અનેક સંસારી જીવોને ભક્તિના માર્ગ બતાવશે. અને ભગવાને મને એક તંબુરો આપ્યો અને આમ મને ઈશ્વરના દર્શન થયા. શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. तेरी लीला सबसे न्यारी न्यारी લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ. हरि
ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રત્યુમનાયાય નિરાય નમઃ સંકર્ષણાય ચ. ભગવાને મંત્ર આપ્યો અને તંબુરો વજાડતા વજાડતા વ્યાસ મુનિજી કહે છે કે તમે ભગવાનને ભક્તિ માણસ કેમ કરવી જોઈએ, તેમજ ભગવાન વાસુદેવની મહિમા, ભગવાનનો લીલાનો, ભગવાનનો યશ વર્ણન કર્યું. નારદજીને ભિક્ષા આપી અને ઈશ્વરની આરાધના કરતા કરતા નારદ દાસીના દીકરામાંથી દેવર્ષિ થઈ ગયા છે. બોલીએ શ્રી નારદ દેવ ભગવાન જય. વ્યાસજી પોતાના મનની શાંતિ માટે ભાગવતની રચના નો ગ્રંથસ્થ કરવા માટે ગણપતિને બોલાવ્યા અને ગણપતિ કહે કે હે વ્યાસ મુનિ, આપ બોલશો હું બોલીશ અને હું લખીશ પણ, અને એકવાર લખવાનું ચાલુ કરીશ પછી વચ્ચે અટકાવશો નહીં. મારી કલમ નહીં અટકે. અને વ્યાસજી કબૂલ કર્યું અને કબૂલ થયા અને ગણપતિ લખવા તૈયાર થયા. પણ હવે આ કથા સાંભળશો કોણ? પોતાના પરમ વિદ્વાન તપસ્વી પુત્ર સુખદેવે આ કથા સાંભળી અને એવી એમની ઈચ્છા હતી કે સુખદેવજી ભોરિંગ સર્પો વચ્ચે કઠોર તપસ્યા કરતા હતા અને એમને બોલાવવા મોકલે તો પણ તે હતા નહીં. અને વ્યાસજીએ ભોજપત્ર પર એક શ્લોક લખ્યો કે કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભા નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુ કરે કંકણ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. નારદ એટલે ભગવાનના ભજનનો પ્રતાપ. નારદ જ્ઞાનમ દદાતિ ઇતિ નારદ. નારદ એટલે જે જ્ઞાન આપે તે નારદ, એટલે જે અજ્ઞાનને હરે ઈ નારદ, એટલે દુઃખ દૂર કરે. હે વ્યાસ, આજે હું જે કોઈ છું દેવર્ષિ બનીને દેવતાઓને દ્વારા પૂજાઉં છું, અને કારણ કે પૂર્વ જન્મના મેં ભાવ ધરીને ભગવાનનું ભજન કર્યું હતું. નારદજી એમની માં તપ કર્યું, એમની માં ભૂખી રહી, પણ નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કર્યો ત્યારે એ પોતે પૂજાવા માંડાણા છે. ત્યારે એમના નામને આગળ દેવર્ષિ લાગ્યું છે. દેવર્ષિ નારદ ભગવાનનું મિલન થયું. નારદજી કહે છે કે માટે હે વ્યાસજી, ભાવ ભક્તિને મેં કેન્દ્રમાં રાખી હતી. ભાગવતની રચના કરો. કર્મમાં યુવાન, ભક્તિમાં બાળક. નારદજી કર્મમાં યુવાન અને ભક્તિમાં બાળક થઈ જાય છે. રામાયણની રચનામાં પણ પ્રેરક છે નારદજી. ભાગવતની રચનામાં પણ પ્રેરક છે નારદજી. અને અહીં જેમ વ્યાસના આશ્રમમાં નારદ આવ્યા અને તેમ ત્યાં વાલ્મીકીના આશ્રમમાં નારદ આવે છે. વાલ્મીકી પૂછે છે કે આ સંસારની સુંદર એવી કોઈ ચરિત્ર બતાવો કે જો ગુણગાન હોય અને વીર પણ હોય. અને નારદ કહ્યું કે એવું ચરિત્ર તો શ્રી રામનો છે. સજ્જન હોય પણ નિર્બળ હોય તો સબળ હોય, પણ એ પાછો દુર્જન હોય છે. ભક્તિ રે કરવી એને નિર્બળ રહીને પાનબાઈ, અને મેલવું અંતરનો અભિમાન. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, એ માગી પડે રે જોતામાં દિવસો
થાશે રે અંધારા અટાગત થાશે નારાયણ નામની ભક્તિ નારદ શ્રીમન નારાયણ નું ધ્યાન કરે છે અને પછી નિર્ગતે નારદે શ્રુતમ ભગવાન બાદારાયણ શ્રુતમ વાસ્તદમ પ્રેત તતઃ કિમ કુરુદત્તતઃ. સરસ્વતી બ્રહ્મ નદી છે અને શ્રીમદ ભાગવત બ્રહ્મ વિદ્યા છે અને શ્રીમદ ભાગવતની રચના સરસ્વતી નદીને કિનારે થઈ છે અને સરસ્વતી પશ્ચિમ કિનારાથી શમ્યાપ્રસ નામના વ્યાસના આશ્રમમાં થઈ રહી છે. સરસ્વતી કે કિનારે સરસ્વતી સ્નાન કરી સરસ રીતે ભગવાન વેદવ્યાસજી આસન લગાવ્યું અને આચમન કરી અને પ્રાણાયામ કરી અને ભગવાનનું ધ્યાન ધર્યું અને પછી ભાગવતમાં સમાધિમાં લીન થઈ ગયા અને ભાગવતમાં સમાધિ ભાષા છે લૌકિક પરમાત્મા અને સમાધિ ત્રણ ભાષાની ભાગવત છે. 4 શ્લોકના વિસ્તારમાં કદી 18,000 શ્લોક અને 12 સ્કંદમાં સંહિતા રચી અને કેવી રીતે કે ભક્તિ યોગે મનસી ભક્તિ યુક્ત મન દ્વારા આમાં વૃતાર્થ જુદા હોય છે, વ્યાંગાર્થ જુદા હોય છે. આમ ને આમ જો તમે ભાગવત વાંચી જો તો સમજાય નહીં, એટલે ભાગવતની કથા 2 વાર કરવી પડે. પહેલા હોય તે કહેવાનું અને લખ્યું હોય તે કહેવાનું અને પછી એને સમજાવવાનું, એને ભાગવતજીની કથા કહેવાય છે. રામાયણ પ્રાથમિક શાળા અને ભાગવત રામાયણ જે છે ને એ એક પ્રાથમિક શાળા છે અને ભાગવત છે એ એક હાઈ સ્કૂલ છે. ભાગવત સપ્તાહ એટલે 7 દિવસમાં કથા પૂરી કરવાની, કથા 2 વાર કરવાની અને દિવસો ઓછા. અને રામાયણ 9 દિવસની, રામાયણ 9 દિવસની, 9 દિવસ કરતા ઓછા કેમ પૂરું થાય? ઘણા કહે કે સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું ને 7 દિવસમાં, પણ સુખદેવજીએ કેવી રીતે કહ્યું એ ખબર છે કે સૂર્યોદયથી માંડીને કથાનો પ્રારંભ થાય અને 12 વાગે કથા પૂરી થાય અને 48 મિનિટનો વિશ્રામ થાય અને પછી ફરી 1 વાગ્યા કથા ચાલુ થઈ જાય અને સૂર્યાસ્ત સુધી કથા ચાલે છે. એ 7 દિવસમાં કથા પૂર્ણ થાય છે. पर हवे कलियुग छे એટલે પાછો ભગવાન જ લખે છે કે કલિયુગ કેવલ નામ આધારા એક ગાડી આદિ ગડી આદિ મે પુણ્યાદ. તો આપણાને જેટલો સમય મળે છે એટલા સમયની અંદર આપણે ભાગવત કથાનો આનંદ કરીએ છીએ. અને ભાગવત કથાનો જ્યાં સુધી આંબો ન રોપાય ને, ભાગવતજીનો આંબો ન રોપાય ત્યાં સુધી ભાગવતનો ફળ ન મળે. आओ આપણે ભાગવતજીનો આંબો રોપીએ અને પછી ભાગવતજીનો ફરી આનંદ લેશું. આંબો ક્યાંથી આવે છે? ભાગવતજી આપણી બધી જાતનો આંબો હોય છે. સંગાર સમાજનો આંબો હોય છે, આપણી ગોત્રનો આંબો હોય છે, ઋષિઓનો આંબો હોય છે, સંતોનો જૂના અખાડાના સંતોનો આંબો હોય છે. બધા સંતોનો આંબો છે. એવી રીતના ભાગવતજીનો પણ આંબો છે. हे आंबो अखंड भुवनथी उतर्यो, आंबो अखंड भुवनथी उतर्यो, ब्रजभूमि आपनो वास सखी रे आपो रोपियो, आपे वसुदेव बीजे वाव्या, हवा देवकी क्षेत्र प्रकाशा सखिए आंबो रोप्यो, आंबो यशोदा जी जड़ सींचिया,
નંદ ગોપ આંબાના રખવાળ સખી રે આંબો રોપિયો. એ આંબાના 18,000 શ્લોક આપે તીર્થ થયા. 18 લક્ષ અક્ષર આપે પાન સખી રે આંબો રોપ્યો. આંબો છે એ અખંડ ભુવનથી ઉતરે છે અને વ્રજ ભૂમિની અંદર રોપાય છે અને વસુદેવ એને વાવે છે અને દેવકી ક્ષેત્ર પ્રકાશ આપે છે અને યશોદા એને જળ સિંચે છે અને નંદ ગોપ આંબાના રખવાડા છે અને બ્રહ્માજી 4 પત્ર લખે છે કે મુનિ નારદ કીધા છે. વ્યાસ મુનિએ 4 પત્ર કર્યા, તેના 9 ખંડમાં છે નામ સખી રે આંબો રોપ્યો. આંબો ધ્રુવ પ્રહલાદ અનુભવ્યો છે. 12 સ્કંદ આંબાના ખંડ છે. 18,000 શ્લોક આંબાના તીર્થ થયા. કલ્પ વૃક્ષ આંબો દૂજ્યો રે, એની 14 ભુવનમાં સખી રે આંબો રોપ્યો રે. આંબો ગાય શીખે છે સાંભળે, તેનો ચરણ કમલ વાસ સખી રે આંબો રોપ્યો રે. કેવા મજાના શબ્દો છે. આંબો આખો ગાળો એટલે શ્રીમદ ભાગવત પૂરો સ્વરૂપ સમજાઈ જાય છે. વ્યાસની કલામાં ભાગવતને ખોડે શ્રીમદ ભાગવતની રચના કરી. ભગવાન વેદવ્યાસજી સંપૂર્ણ સંતોષ પરમ શાંતિ અનુભવી અને શ્રીમદ ભાગવત વેદવ્યાસજીએ છેલ્લી રચના કરી અને તેના પછી તેમણે બીજું કાંઈ રચ્યું જ નથી. અને શ્રીમદ ભાગવતની ચર્ચા કર્યા પછી ભગવાન વેદવ્યાસજી કલમ શ્રીમદ ભાગવતને ખોડે મૂકી દીધી અને વ્યાસજીએ વિચાર્યું કે પોતાનું મળેલું વહેંચવું, બધાને આનંદ અને શાંતિ મળે, તેથી સંહિતાનો પ્રચાર પ્રસાર થવા માંડ્યો છે. શુકદેવજી એ સાચા અધિકારી છે ભાગવતમાં. શુકદેવજી એ ભાગવતનું પ્રથમ શ્રવણ કરે છે. ગુરુની આજ્ઞા પ્રમાણે આશ્રમની ગાયો લઈ શિષ્યો વનમાં ચરાવવા ગયા. ગાયો ચરતી હોય અને શિષ્યો વિચારતા હોય, યજ્ઞ સંહિતા એકત્રિત કરતા હોય અને મધુર કંઠે ગુરુજીએ શીખડાવેલા ભાગવતના શ્લોક ગાતા હોય. કિબરિહા પીડા નટવર બપુ કર્ણયો કર્ણિકારા દિબરાદ વાસ કનક કપિશ વેજયંતી ચમાલા. કે વેણુ ગીત વહેલા આ શ્લોક છે. નંદ નંદન શ્રી કૃષ્ણનો અદ્ભુત વર્ણન છે. અડધો શ્લોક ગાય વળી અને અટકી જાય, વળી સંવિધા ભેગી કરે અને વળી ભેગા થઈને ગાયને વળીને અટકી જાય અને નગર દિગંબર શ્યામ વર્ણ અર્ધ વિચાયેલા કમલોચન શુકદેવજી એક વૃક્ષની નીચે પદ્માસન ધ્યાનસ્થમાં બેઠી જાય અને શુકદેવજી નિષ્ઠાથી વ્યાસ શિષ્યોનો મુખમાંથી નીકળાવેલા શ્લોક શુકદેવજીને કરણે પડ્યા અને કૃષ્ણ પ્રેમ તો છે. શ્રી કૃષ્ણ વર્ણન કરતા અદ્ભુત શ્લોક સાંભળવા મળે છે કે ઓહો રંધરાન વેણારદરયમ સુદસયા પૂર ગોપ વૃંદહી વૃંદાવન રેણુ સ્વપદ રમણ પ્રવિશિત ગીત કીર્તિ. સાંભળીને શુક્રાચાર્ય ખૂબ રાજી થયા. સામે સગુણ મૂર્તિ ઊભી થઈ અને જેને માથે મોર પીંછ છે, જેણે પીળું પીતાંબર ધારણ કર્યું છે, જેના ગળામાં વૈજયંતીની માલા છે, જેણે વેણુને અર્ધારિત કરી છે અને આમ સુંદર સકાર સ્વરૂપ આ શ્લોક સંભળાવીને શુકદેવજીને સામે ખડું થયું અને હીરાની કિંમત તો ઝવેરી જ કરે છે એમ શ્રીમદ ભાગવતના શ્લોકની કિંમત કોણ કરે છે? જે રસજ્ઞ હોય છે એ જ ભાગવતની કિંમત કરે છે, એ જ ભાગવતને સમજી શકે છે. સરસ મજાનો કથા દયાળુને શરણ જઈએ છે. મને ભાગવત શીખડાવો એવી રીતના ભગવાનને સામે પ્રાર્થના કરે છે. 18,000 શ્લોક છે એ મને શીખવાના છે.
સુખદેવજી કહ્યું કે પિતાજી, વિદ્યાર્થીઓ પાસે શ્રીમદ ભાગવતના થોડા શ્લોકોનું સંસ્વાદન કર્યું. આપની પાસે એક જ અરજ કરવા આવ્યો છું કે આ ભાગવતજી છે, આ આપ મને શીખડાવો છો. સુખદેવ મહારાજે કથા લઈ જઈ અને ગંગા કિનારે બેઠીને રાજા પરીક્ષિતને સંભળાવી. એટલે મૂળ રચયિતા વેદવ્યાસની કથા તો સૂતજીને સાંભળવી અને કથાયતા સુખદેવજીની કથા પણ કહી હતી. અને રચનારોએ રચના લીધી અને ભગવાનને શીખનારો તૈયાર કર્યા અને શીખનારોએ શીખી લીધું. અને જેવું સુખદેવજી શીખી લીધું કે ભગવાનને સંભળાવનારો તૈયાર કરી આવી ગયા. અને એક ભક્ત ગંગાના કિનારે અનશત વ્રત લઈને બેઠા છે અને રાહ જોઈ રહ્યા છે કે કોઈ આવીને મારું બાવડું પકડે. અને 7 દિવસ હવે મારા હાથમાં રહે છે અને આ ભવસાગરમાં ડૂબતા મને કોણ બચાવે. અને આ પરિસ્થિતિને શુક્રાચાર્ય સંહિતા સંભળાવી અને અધિકારી વક્તાને અધિકારી શ્રોતા સોંપડે. તો શ્રોતાને સાંભળીને આનંદ વક્તાને કહી આનંદ આવે છે. પરીક્ષિતની કથાનો પ્રારંભ થાય. હવે ભગવત શ્રોતા પરમ ભાગવત પરીક્ષિત મહારાજના દિવ્ય જન્મ અને કર્મની કથા આપીએ. અને કથા માટે ભાગવતકાર આપણને થોડીક વાર મહાભારતમાં લઈ જાય છે. મહાભારતમાં જવાનું કારણ છે એ પણ સમજજો તમે. જો તમે મહાભારતની કથા હમણાં નહીં સમજશો તો તમારે કથાની લીલા સમજમાં નહીં આવશે. કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં કૌરવ પક્ષે ઘણી હાનિ થઈ અને કૌરવો પરાજિત થયા અને ભીમસેનને ગોદાય. દુર્યોધનના ઉરુને સાથળને ભાંગી નાખ્યા અને પાંડવો વિજયના પંથે અગ્રસર થયા હતા. પોતાના પરિચય દુખી દુર્યોધન પડ્યું અને એ સમયે પોતાના સ્વામીને એટલે કે દુર્યોધને દુખી થઈ અને જોઈ દ્રોણપુત્ર અશ્વસ્થામાં દુર્યોધનને પૂછે છે કે તારી અશાંતિનું કારણ શું છે. તો દુર્યોધન કહે છે કે તું આ પૂછે છે કે જ્યાં સુધી આ ધરતી પર પાંડવો વસે છે ત્યાં સુધી મને શાંતિ નહીં. તો અશ્વસ્થામાએ કહ્યું કે વાત આટલી જ છે ને, એટલે 5 પાંડવાના માથા હું તને કાપીને તારે સામે હાજર કરીશ. એમ કહીને પૃથ્વીને પાંડવી કરવા અશ્વસ્થામા તૈયાર થયા. સામે સાથીએ પાંડવોની સાથે યુદ્ધ કરીને મનુસૂતો કર્યું કે રાત્રિ જ્યારે પાંડવો સૂતા હશે અને સૂતા હોય ત્યારે જઈ અને એમની હત્યા કરીશ. અને અશ્વસ્થામાં અંતરની વાત અંતર્યામી શ્રી કૃષ્ણ જાણી લીધી અને પાંડવોને પોતાની ચિંતા નથી અને પાંડવોની ચિંતા પ્રભુને છે. પાંડવોને ચિંતા ન હતી કારણ કે એમની તરફ ભગવાન કૃષ્ણ હતા. એટલે કૃષ્ણને ખબર પડી ગઈ કારણ કે એ તો અંતર્યામી હતા ને એમને ખબર પડી. એટલે કૃષ્ણ ભગવાને ત્યાંથી 5 પાંડવોને ઉભા કરી લીધા અને પાંડવો પ્રભુને આશ્રય અને ભગવતાશ્રયમાં ચિંતા ભગવાનને કરે છે. અને રાત પડી અને શયનની તૈયારી થઈ અને પાંડવોએ પોતાના ખંડમાં સુવા જ ગયા. અને આજે કૃષ્ણ એમને અટકાવ્યા અને પાંડવો શ્રી કૃષ્ણ ચિંતન કરે અને તેની પાંડવોની ચિંતા શ્રી કૃષ્ણ કરે છે. કૃષ્ણ પાંડવોને કહે કે આજે આપણે અહીં સુવો નથી અને ભગવાન પાંડવોને લઈ અને અન્યત્ર સુવા વયા ગયા. અને પછી નિત્ય જ્યાં પાંડવો સૂતા હતા ત્યાં દ્રૌપદીના 5 પુત્ર થઈ ગયા. અને અશ્વસ્થામાએ મોટું જે પાપ કર્યું છે, ઘોર કૃત્ય કર્યું છે તો આ છે કે રાત્રિના સમયમાં અશ્વસ્થામા ત્યાં આવ્યા અને દ્રૌપદીના પુત્રોને સૂતેલા જોઈને અને એમ થયું કે આ 5 પાંડવ છે અને 5 પાંડવ સૂતા છે. અને અશ્વત્થામાએ દ્રુપદ સુદાના સૂતેલા 5 પુત્રોની હત્યા કરી અને 5ઓના મસ્તક ધડથી અલગ કરી નાખ્યા અને લોહીના ખોબડી ભરાયું અને શીખાડ્યું અને પાયે ચલી માથાને પકડી અને લોહી નીકળતા ખડગે અશ્વસ્થામા બહાર નીકળી ગયા અને પહોંચ્યા દુર્યોધન પાસે. લે દુર્યોધન, આ તારા 5 પાંડવોના મસ્તક. હવે તો તું રાજી છે ને? દુર્યોધને કહ્યું. દુર્યોધન બહુ આશ્ચર્ય થઈ ગયું. દુર્યોધને કહ્યું કે આ શું કર્યું તે? આટલી સહેલાઈથી તું અશ્વસ્થામા પાંડવોને હળીને આવતો રહ્યો?
કહે છે કે દુર્યોધન એ 5 માથાને હાથમાં લઈને બતાવ્યા અને દખાવતા જ એ 5 મસ્તક તૂટી ગયા. દુર્યોધને ખબર પડી કે અશ્વત્થામાએ પાંડવોને નહીં પણ પાંડવોના પુત્રોને માર્યા હતા, પાંડવોના પુત્રોની હત્યા કરી છે. ત્યારે દુર્યોધન પણ હાહાકાર કરી ઉઠ્યો. દુર્યોધને એરોડિટી થઈ ગઈ કે આ શું કર્યું છે અશ્વત્થામા. તે કુરુક્ષેત્રના યુદ્ધમાં એક મહારથીઓએ ખપી ગયા છે, અનેક વીરોનો ભોગ લેવાઈ ગયો છે અને આ યુદ્ધમાં અમારા કુળને કપાઈ ગયું છે અને વીર અભિમન્યુ પણ મૃત્યુને વર્યું છે. અમારા વંશને આગળ વધારવા માટે ખાલી આ 5 જ તો હતા અને તું આ 5 પુત્રો હતા એને જ તું મારી નાખ્યા. અમારા વંશને મટાડી દીધો. તે કોઈ શ્રાદ્ધ કરવા વાળું જ નથી રહ્યું, અમને પાણી દેવનાર વાળો કોઈ નથી રહ્યું. આ તમે શું કર્યું? અશ્વત્થામાને પસ્તાવો થયો કે મારવા હતા કોઈને અને મરાઈ ગયા બીજા. અશ્વત્થામાને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ. સવાર થઈ, સૌ જાગ્યા. પુત્રોને જગ્યા. દ્રૌપદીએ જઈને તપાસ કરી તો લોહીના ખોબડિયા 5 ગઢ મસ્તક કે વિચાર્યા. દ્રૌપદીના 5 પુત્રોની હત્યા અશ્વત્થામાએ કરી અને 5 પુત્રો બાળકો હતા, કુમારો હતા અને અશ્વત્થામા કુમારોનો હત્યારો છે. કુમારો એટલે કે 16 વર્ષની આયુવાળાને કુમાર કહેવામાં આવે છે. દ્રૌપદી રુદન કરે છે. જ્યાં સુધી ક્રાંતિ માટે ખનગતો હોય ત્યાં સુધી પરિવર્તન માટે તૈયારી બતાવતો હોય અને તત્પર હોય ત્યાં સુધી એ યુવાન અને પછી ઘરેડામાં ચાલતો ઘરેડો છે. અશ્વત્થામા કુમારના હત્યારા છે. નાના બાળકો હોત તો કદ ઉપરથી અશ્વત્થામા સમજી જાત કે આ પાંડવો નથી, બાળકો સૂતા છે, પણ આ તો કુમાર થઈ ગયા છે. પરિણામમાં ઊંચાઈમાં અને કદમાં પોતાના પિતા સમાન થઈ ગયા હતા. એટલે શરીરનો એવો જ વિકાસ કુમાર અવસ્થામાં થઈ જાય અને તેની જ અશ્વત્થામાને ખબર ન પડી અને આ બાળકો સૂતા હતા, એ પાંડવો સૂતા છે. દ્રૌપદી જ્યારે જોયું કે મારા 5 પુત્રોની હત્યા થઈ ગઈ, દ્રૌપદી બહાર બહુ જ વ્યાકુળ થાય, ખૂબ જ રોવે. દ્રૌપદીએ રુદન કર્યું અને પ્રકૃતિએ પણ રોડાવી અને દ્રૌપદીને વધારે દુઃખ એ વાતનો છે કે મારા બાળકોને છેલ્લી ઘડીએ ભગવાનનું નામ પણ ન લઈ શક્યા. કોઈ એક ઊંઘમાં જ એમને મારી નાખ્યા. વીરની 2 રીતે જ ગતિ થાય, કાં તો એ યુદ્ધમાં લડતો મરે ને કાં ભવસાગર ના તરે, કાં તો પાછલી ઉંમરે જંગલમાં જાય ને હરિને સ્મરે અને કાં પછી ભવસાગર ના તરે. કાં તો રાષ્ટ્ર માટે લડે, કાં ધર્મ માટે લડતા બલિદાન આપે છે. ઈ વીરની પરિભાષા છે. અર્જુનની પ્રતિજ્ઞા કરી. કુંતા માતા રડવા લાગ્યા. પાંડવો પરેશાન થયા કે આ કોને કર્યું? ભીમસેન હથેળી મસળે છે કે દ્વારકા નાથે દ્રુપદ સુતાના આંસુ લૂછ્યા અને રડતા દ્રૌપદીને જોઈને પાર્થ પ્રતિજ્ઞાબદ્ધ થયા અને પાંચાળી તારા 5 પુત્રોની હત્યા કરનાર હત્યારાનો હું માથો વાડી અને એ માથાને પાટલો બનાવી અને એના પર તને બેસાડીને હું તને સ્નાન કરાવીશ, ત્યારે મેં તારા આંખના આંસુ લૂછ્યા ગણાશે. એવી મોટી પ્રતિજ્ઞા કરી. ભગવાન રથ કરો તૈયાર. શ્રી કૃષ્ણ રથ તૈયાર કર્યો અને પાર્થ સવારી કરી અને પ્રભુ શસ્ત્ર સમજાઈ ગયો. પાર્થ બેઠા રથમાં. ખબર પડી કે આ હત્યારે કરનારે અશ્વત્થામાએ બહુ મોટો પાપ કરી નાખ્યો છે. અશ્વત્થામાને મારવા માટે રથ લઈને નીકળી ગયા. અશ્વત્થામાને ખબર પડી કે મને મારવા માટે આવે છે, એટલે એ પણ રથમાં બેસી અને બચવા માટે ભાગવા નીકળી ગયો. ભાગતા ભાગતા અશ્વત્થામાના રથ નિશાન લઈને અર્જુન બાણ છોડ્યું અને રથ ભાંગીને ભૂકો થઈ ગયો અને અશ્વત્થામા પગપાળા દોડતા લાગ્યા. ત્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે કૃષ્ણ રથ ઉભો રાખો. કેમ કે શત્રુ પાસે રથ નથી, હું ધર્મ યુદ્ધ કરનાર છું, હવે મારાથી રથમાં ન બેસાય.
અને એ કાળે યુદ્ધમાં ધર્મ હતો અને આજે પણ ધર્માય યુદ્ધ છે. કૃષ્ણ રથ ઉભો રાખ્યો, અર્જુનના નીચે ઉતર્યા અને આગળ દોડે અશ્વસ્થામા અને પાછળ દોડે અર્જુન. માતાને પોતે અશ્વસ્થામાને વેતુનું છેટું અને ત્યારે અશ્વસ્થામાને થયું કે હવે બચવાનો કોઈ ઉપાય નથી અને તેથી બચવાના છેલ્લા ઉપાય કરીએ. બ્રહ્માસ્ત્ર કાઢ્યું અને બીજો કોઈ ઉપાય ન દેખાય એને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પણ પાછું વાર્તા નથી આવડતું. મારણ જાણે છે અને વારણની ખબર નથી. પાછું વાર્તા ન આવડતું હોય છતાં એ મંત્ર ભણી અને બ્રહ્માસ્ત્ર છોડ્યો અને એ બ્રહ્માસ્ત્ર તેજથી પીડાતા પડતા અર્જુન શ્રી કૃષ્ણને શરણે આવ્યો કે કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તા નામ ભયંકર ત્વમેકો દયમાનામ અપવર્ગોસી સંસ્કૃત. હે મહાબાહો, હે કૃષ્ણ, મને બચાવો, આપના શરણે છું. આમ કહી તેજ મને બાળે છે એ હું જ જાણતો નથી, રક્ષા કરો. કૃષ્ણ બોલ્યા, પાર્થ ગભરાઈશ નહીં, ડરીશ પણ નહીં. આ તો દ્રોણ પુત્ર અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે અને છોડતા આવડતું હશે પણ એનું પાછું વાર્તા નથી આવડતું. તારા ગુરુ મહારાજની કૃપાથી તું બંને વિદ્યા જાણે છે. આજે આપણે અણુ બોમ્બ અને અણુ શસ્ત્રો બનાવ્યા છે, છોડતા આવડે છે પણ પાછા વાર્તા ના આવડે. જો એકવાર છૂટી ગયા તો એ પાછા પછી માનવ જતા વિનાશ નોતરે છે. તો અશ્વસ્થામાને બ્રહ્માસ્ત્ર થી અર્જુનને કઈ ન થયું અને એનું કારણ કે અર્જુન ઉપર ભગવતની કૃપા હતી. એને સાથે કોણ ઉભો હતો? તો ભગવાન કૃષ્ણ ઉભા હતા. એટલે જ કીધું ને કે કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તા નામ ભયંકર. ગમે એટલો કાળ આવતો હોય તમે ભગવાનની સાનિધ્યતા લઈ લો, ભગવાનનું નામ લઈ લો, આ કાળ તમારો કાંઈ ન કરી શકે. બ્રહ્માસ્ત્ર પણ શું કરી શકે? કૃષ્ણની આજ્ઞા થઈ, પ્રભુએ વંદન કરી અર્જુનને બ્રહ્માસ્ત્ર કાઢ્યું અને એ ધનુષ્યના ઉપર ચડાવી અને સરસંધાન કરી અને આકાશમાં નવગ્રહ દેવતાઓ જોડે યુદ્ધ છેડ્યા હોય એવું વાતાવરણ થઈ ગયું અને સમુદ્ર ખળબળ ગળાવા લાગ્યો અને પૃથ્વી ડોલવા લાગી અને સંસારના લોકો પ્રલયકાળ કરવા માંડવા લાગ્યા. કુરુક્ષેત્રના યુદ્ધમાં વાતાવરણ એનાથી લોકો સંત્રસ્ત થયા હતા અને અર્જુનને મંત્ર ભણીને બ્રહ્માસ્ત્ર પાછો ખેંચી લીધો અને અર્જુનને નિવારણ પણ ખાવડે છે. અને અશ્વસ્થામાની પાસે હવે બચવાનો કોઈ બીજો ઉપાય ન રહ્યો. અર્જુનને જોઈને અશ્વસ્થામા નીકળી પડ્યા, પ્રતિજ્ઞા કરી અને પ્રતિજ્ઞા અનુસાર એના માથાને જ્યાં વાડવા માંડ્યા ખડગ એમનું ઊંચું રહી ગયું અને વિચાર આવ્યો કે અરે આ તો ગુરુપુત્ર છે. અશ્વસ્થામા કોણ હતો? ગુરુપુત્ર હતો. અર્જુનનો હાથ પાછો ઊભો રહી ગયો કે જો હું મારીશ તો મને ગુરુ પુત્રને મારીશ તો મને બહુ મોટો પાપ લાગશે. ગુરુ પુત્રની હત્યા કરું તો હું કૃતજ્ઞ ન બનું. ગુરુ મારા પર ઉપકાર કેટલા છે. પુત્રે પોતાના પિતા જ આત્મ ગણાય. ગુરુજીની અનંત ઉપકારો છે. જો ગુરુ મહારાજની કૃપા ન હોત તો હું આજે અર્જુન ધનુર્ધારી ન કહેવાત. ગુરુજીએ એના પુત્રને જેટલું નથી આપ્યું છે એટલો મને આપ્યું છે. ગુરુજી એના દીકરાને તો માત્ર ખાલી બ્રહ્માસ્ત્ર છોડતા શીખડાવ્યું છે, મને તો પાછો વાર્તા પણ શીખડાવ્યું છે. હું મારા ગુરુના દીકરાને કેમ મારીશ? અને ગુરુના દીકરાની હત્યા હું કરું તો આવેશમાં વિવેક વિસરી જાય. એનું નામ અર્જુન નહીં. મોટા ભાગે માણસ આવેશમાં આવી અને વિવેક વિસરી જાય તો હોય છે. ક્રોધના આવેશમાં, લોભના આવેશમાં, કામના આદેશમાં વિવેકને વિમૃત જતી જાય હોય છે. એ અર્જુન વિવેકી છે. તેણે પ્રભુ રથ ચલાવે છે. અર્જુનનો રથ કોણ ચલાવે છે? પ્રભુ ચલાવે છે. ઘણા માણસો જોશમાં હોશ ખોઈ બેઠે છે. એટલે
ત્યારે પણ તમે જોશમાં ભરેલા હોય, ગમે એવો ઝઘડો થયો હોય, ત્યારે કોઈ નિર્ણય ન લેવાનો. જોશ મેં હોશ ખોઈ જાય છે માણસ. જો અર્જુન પણ અત્યારે ફૂલ ક્રોધમાં ભરેલો હતો ને જો એના ગુરુના પુત્રની હત્યા કરનાર, તો પછી એમાં અને અશ્વત્થામામાં શું ફરક રહી જાય? માટે જોશમાં ક્યારે હોશ ન ખોવા. ખડગને પાછી મ્યાનમાં નાખી દીધી. કાળ ખડગ અને ક્રોધ બે ટુકડા છે. ગટ ભલે પૂરું છે, પછી ગઢ શું કામ માથે લઈ જાય છે. કૃષ્ણ પરીક્ષા કરે છે કે હવે આવેશમાં વિવેક વિસ્તૃતો નથી જતો ને અર્જુનને ઉત્તર આપ્યો કે નહીં કૃષ્ણ, આ મારો ગુરુપુત્ર છે, આ બ્રાહ્મણ છે, અમે તો ગૌ બ્રાહ્મણના પ્રતિપાલક છીએ. ક્ષત્રિય કોણ છે? તો ગૌ અને બ્રાહ્મણના પ્રતિપાલક છે. ક્ષત્રિય ગૌ અને બ્રાહ્મણની રક્ષા કરનાર છે. અને બ્રાહ્મણ અશ્વત્થામા હતા અને વરી ગુરુપુત્ર હતા. હું એને નહીં મારી શકું. આની હત્યા મારાથી કેમ થાય? એટલે અશ્વત્થામાને બાંધીને રડતી દ્રૌપદી પાસે ઘસડીને લઈ આવ્યા અને દ્રૌપદીની સામે આવીને ઊભા રહી ગયા. અને યજ્ઞમાં જેમ બલિને પશુને બાંધીને લઈ આવે ને એવી જ રીતના અશ્વત્થામાને બાંધીને લઈ આવ્યા. અને અશ્વત્થામાનું મોઢું નીચે કેમ? એવું જુગુપ્સી એવું નિર્દિત કર્મ કોણે કર્યું છે? સુતેલાને મારવા એ કોઈ બહાદુરી નથી. અરે એ તો નિશસ્ત્ર હતા, એને કેમ માર્યો? અર્જુન બોલ્યા કે હે પાંચાલી, તારા 5 પુત્રોનો હત્યારો છે ને આ રહ્યો છે, આનો શું કરવાનો છે? રડતી દ્રૌપદી આંખના આંસુ લૂછતી હતી. દ્રુપદ સુદાએ જ્યાં દ્રોણ પુત્ર અશ્વત્થામાને જોયા અને ત્યાં એનું રુદન વેવડાવ્યું અને વધારે રડવા લાગી. એટલે બધાને થયું કે પુત્રોનો હત્યારાને તો જોતા રડે છે, પણ નહીં. દ્રુપદ સુદાએ 2 હાથ જોડીને મસ્તક નમાવ્યું અને દ્રૌપદીએ અશ્વત્થામાને વંદન કર્યા. અને વંદનમાં તો વરેને સમવાવાની તાકાત છે. વંદન અને ચંદન એ બે શીતલતાના પ્રતીક છે. એ વાત મેં કાલે પણ કરી હતી કે વંદન અને માથે લગાડવાનો ચંદન એ બે શાંતિના પ્રતીક છે. ચંદન કપાળમાં લગાવશો તો તમને શાંતિ મળશે અને તમે તમારા દુશ્મનને પણ વંદન કરશો તો એને પણ મનમાં શાંતિ થશે. માટે દ્રૌપદી અશ્વત્થામાને વંદન કર્યું અને ભગવાનના ભક્તને વંદનથી વેર શમે અને વંદનથી વેરી પણ વશીભૂત થાય. અહીં દ્રૌપદી કૃષ્ણ કહ્યો કે નિરક્ષણ કૃષ્ણ પાવમ ગુરુ સુતામ. કૃષ્ણ પોતાનું નામ આપ્યું છે કે દ્રૌપદીને કે શું કામ? કે કૃષ્ણ જેમાં એનામાં ગુણો છે, તેથી કૃષ્ણ દયાના સાગર છે. તો દ્રૌપદી દયાની દેવી છે અને દ્રૌપદીએ વંદન કર્યા. અને એક જોઈ સૌને આશ્ચર્ય થયું કે આને કોને વંદન કરે છે? પણ દ્રૌપદી બોલ્યા કે ઉવાચ સાહસ્યમ બદલાનયામ સતી મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. અરે આ ગુરુપુત્ર જે આદરણીય છે, પૂજનીય છે અને બન્યા છે, એને હું કેમ મારી શકું છું? મુક્ત કરો, એને મુક્ત કરો. 2 વાર બોલ્યા અને અર્થ કે એમાં મારો પાકો નિર્ણય છે, આને મુક્ત કરો. ભલે એને કાંઈ પણ કર્યું હોય. સરસ ધનુર્વેદ તમે જેની પાસેથી શીખ્યા છો એ ગુરુ દ્રોણ પુત્રના રૂપમાં તમારી સામે ઊભા છે, એમ માનો કે તમે એને મુક્ત કરી નાખો. એ તમારા ગુરુપુત્ર છે. અર્જુન બોલ્યા કે દ્રૌપદી જેને ગુરુપુત્ર સમજીને તું છોડવાની વાત કરે છે ને, મુક્ત કરી દેવાની વાત કરે છે, જેને તું વંદનીય અને પૂજનીય ગણે છે, એ જ અશ્વત્થામાએ તારા 5 પુત્રનો હત્યારો છે.
એ વાત વાળીને એટલે કૃષ્ણનું ધ્યાન દ્રૌપદીના મોઢા તરફ ગયું કે હવે શું કહેશે. અને અત્યાર સુધી તો આને ગુરુપુત્રના રૂપમાં જોતી હતી અને હવે પોતાના 5 પુત્રોના હત્યારા રૂપમાં જોઈ રહી છે. અને હવે શું નિર્ણય કરશે. અને દ્રૌપદી બોલ્યા કે એના ધર્મ સુકે એટલે આપણે આપણો ધર્મ ચૂકવાનો નહીં અને મારીને કરશો શું. એની હત્યા કરે અને મારા 5 દીકરા પાછા જીવતા તો નહીં થઈ જશે. એને મારીને આપણે શું કરશું. એને તમે માફ કરી દો. દ્રૌપદી અર્જુનને કહે છે કે તમે એને માફ કરી દો. મારી જેમ આની માને પુત્રના વિયોગમાં ન રડવો પડે. માની અંદર કેટલું મમત્વ છે. દ્રૌપદી કહે છે કે તમારી ગુરુ માને મારી જેમ ન રડવો પડે એના માટે તમે એને માફ કરી દો. અરે કુરુક્ષેત્રના યુદ્ધમાં ગુરુ દ્રોણને મરાવ્યા અને કૃપાથી ઉપરથી પતિનો વિશેષ છત્ર તો દૂર થઈ જઈ ગયું અને હવે દીકરાને આધારમાં ગુરુ પત્ની જીવે છે. અને જે મારી નાખશે તો આરાધને છીનવી લેશો તો પછી ગૌતમીનો કોણ થશે. અને એની દશામાં મારા કુંતરાએ બુરી થશે. મારા 5 પુત્રો મર્યા પણ હું નિરાધાર તો નથી બની. મારા 5 પતિ તો હજી મારા આધાર છે જ. દ્રૌપદી એટલે દયાની દેવી. અને અરે વાત સામાન્ય નથી કે 5 પુત્રોના હત્યારાને ક્ષમા આપવી અને આદરપૂર્વક છોડી દેવો. દ્રૌપદી વચન અનેક ગુણો. ભગવાન વ્યાસની કલમ મહાન છે. કોઈ કાગળ પેન્સિલ નહીં લખવા બેસતા આજના કવિનું સર્જન નથી. આ તો વ્યાસની સમાધિ ભાષા છે. દ્રૌપદીના પ્રસંગ ઉચ્ચારેલો વચનનું મૂલ્યાંકન પણ કર્યું છે કે ધર્મનાખ્યામ સુવર્ણમ નિર્કલ્યામ સમામતા રાજા ધર્મ સુતો રાજ્યા પ્રયત્નત્વા વિજુ. દ્રૌપદીના વચન ધર્મયુક્ત થયું અને બ્રાહ્મણો નિરંતર છે એ શબ્દ દ્રૌપદીએ હજુ હમણાં જ ઉચ્ચાર્યા હતા. પણ બીજી બાજુ અર્જુન પણ પ્રતિજ્ઞા કરી હતી કે હું એનો મસ્તક કાઢીશ. હવે શું કરવાનું છે. આ બાજુ દુર્યોધન ઉભો છે. અશ્વસ્થામાં નીચે મોઢો કરીને ઉભા છે. અને હવે દ્રૌપદી કહે છે કે હું તો એને માફ કરું છું. કૃષ્ણ જ્યારે વિષ્ટિભદ્ર માટે હસ્તિનાપુર જાય છે પોતાના કેશ ખંભાથી કાગળ લીધા અને કહ્યું છે કે દ્વારકાનાથ સંભાળો. દ્રૌપદી કેવી છે. પછી અર્જુને રસ્તો કાઢ્યો વચમાં. બ્રાહ્મણની મણી શું હોય છે. અશ્વસ્થામાને અજર બતાવ્યો છે. અશ્વસ્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણા કૃપા પરશુરામશ્ચ સપ્તૈતા ચિરંજીવી. આ 7 જણા છે ને આ ચિરંજીવી છે એટલે કે અજર અમર છે. કોણ તો અશ્વસ્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતા ચિરંજીવી. આ 7 જણા ચિરંજીવી છે. તો હવે અહીંયા આવે છે કે અશ્વસ્થામાનો શું થયું હશે. તો અશ્વસ્થામાનો પછી અર્જુન એની જે મણી છે એ કાઢી નાખી. હવે મણી શું છે તો બ્રાહ્મણની જે તમે છે ને ચોંટી છે ને એ ચોંટી કાપી નાખશો ને તો બ્રાહ્મણનું બહુ મોટું અપમાન થશે. તો અર્જુને ત્યાં એની પ્રતિજ્ઞા હતી એના માટે એની ચોંટી કાપી અને એની પ્રતિજ્ઞાને પૂર્ણ કરી અને દ્રૌપદીએ કીધું કે એને ક્ષમા કરી નાખો. એવી રીતના ત્યાં એને ક્ષમા કર્યું. અને પછી યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ પાસે આવ્યા. વિનંતી કરી કે હે કૃષ્ણ દ્વારકા જાઓ છો તમે એના પહેલા અમારો શાંતિદૂત બની અને આ મહાભારતનો ન થાય એના માટે તમે શાંતિદૂત બની જાઓ છો. પરંતુ મહાભારત તો એક મોટી કથા છે અને મહાભારત ક્યાંથી રચાય છે. આ જમીન ઉપરથી, આ અભિમાન ઉપરથી, સ્ત્રીઓ ઉપરથી.
દ્રૌપદી ખાલી થોડીક જ હસી હતી કે આંધાનો પુત્ર આંધળો જ હોય. રાજસૂય યજ્ઞની અંદર આંધાનો પુત્ર આંધળો હોય, ખાલી દ્રૌપદી એટલો જ શબ્દ બોલી, એમાં મહાભારત રચાઈ ગઈ છે. એટલે માટે બહેનોએ તમને ખાસ ખ્યાલ રાખવાની છે, ક્યારેય અપશબ્દ ન બોલવો, નકા મહાભારત રચાઈ જાય છે. અને એ જ મહાભારત પછી જમીનના વિવાદમાં ઊભી થાય છે. પછી ભાઈ ભાઈ જુદા થઈ જાય છે, નકા કા તમારા લગ્ન ન થાય એના પહેલા ક્યારેક બે ભાઈ અલગ નથી થતા. પણ બે બહેનો, બે દેરાણી જેઠાણીઓ ભેગી થાય અને પછી એવા એવા શબ્દ બોલે કે પછી બે ભાઈને વચમાં તમે ફાડા નાખી દો છો. માટે એવા શબ્દ ક્યારેય ન બોલવા કે બે ભાઈને વચમાં તમારે પડવાનો છે. સમય થયો છે. આવતીકાલે મહાભારતની કથા આજે આપણે સાંભળશું. ગજેન્દ્ર મોક્ષ કરશો, ઘણી મોટી કથાઓ છે. ભાગવતની હરિકથા કરશું. આવો શ્રીમદ ભાગવતના દ્વિતીય દિવસની કથા આપણે અહીંયા વિરામ આપશું. એ પહેલા ભગવાનને દૂધનો ભોગ ધરાવશું. વાળું કરવા વિઠલા અને વેગે વેલવા રાણી રૂક્ષ્મણી થાળું પીરસે અને જમો જગતના દૂધ પીયો નંદલાલ, દૂધ પીયો નંદલાલ. નંદલાલ દૂધ પીયો નંદલાલ, દૂધ પીયો નંદલાલ, દૂધ પીયો નંદલાલ, દૂધ પીયો નંદલાલ. તમે ગાયો રગોવાળ, દૂધ પીયો નંદલાલ. તમે ગાયો રગોવાળ, દૂધ પીયો નંદલાલ. તમે ગોપીઓ દૂધ પીયો નંદલાલ. તમે ગોપીઓ નાથ, તમે પીયો નંદલાલ. દૂધ પીયો નંદલાલ, દૂધ પીયો ને ગોપાલ, દૂધ પીયો ને ગોપાલ. નંદલાલ, દૂધ તારી એક એક પલ જાય લાખની, તારી એક એક પલ જાય લાખની. તું તો માળા રે જપી લે મારા શ્યામની, તું તો માળા રે જપી લે શ્યામની. सब आरती उतारो भाव संतम हृदयारते भवं भवानी सहिता नमामि. श्री भागवत भगवान की है आरती, आरती पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती, पापियों के पाप है अमर ग्रंथ ये मुक्ति पंथ यह पंचम वेद निराला. हरि दर्श कराने वाला, हरि नाम यही हरि नाम यही श्री राम
यही घनश्याम करके प्रभु की आरती पापियों को पाप से तारती भगवान की आरती पापियों को पाप से तारती कपूर गौरम करुणावतारम संसार तुझे ग्रहण सदा संतम तुझियारे भगवानी चैतन्य मंगलम मंगलाय પોથી જેને આરતી આપી જજો ત્યારબાદ તમે પોતે આપી લેજો બ્રાહ્મણને આરતી થાળી હાથમાં આપી દેજો ત્યારબાદ તમે આપ ચક્ષુર ભગવતો નિર્મલમ હસ્તો પ્રક્ષાલ્ય જનેન જનમય જનકદેવસ્થાન ધર્માન પ્રજે કી જય જીમે જો બને બોલા જયકારે જવાને કી ના હજી નથી અવાજ આવી महंत गिरिजा दत्त गिरिजी महाराज की जय कृष्ण कन्हैया लाल की द्वारिकाधीश की मोबाई मात की पितृनारायण भगवान की आज के आनंद की ओम नमः पार्वती पते